જો દોસ્તો, તમને એક એવી રહસ્યમય કહાણી જણાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. મારું નામ કાજલ છે અને હું જયપુરમાં રહું છું. મારી ઉંમર 26 વર્ષની છે. મારા અરમાનો હવે ફૂટી રહ્યા હતા અને મારી અમાનતો હવે રમવા કૂદવા લાગી હતી. મેં પહેલી વખત મારી અમાનતોને મારા જીજુને આપી હતી. મને ખૂબ જ સંતોષ મળ્યો હતો. મારા જીજા સગા જીજા નહોતા અને તે મારા અંકલની દીકરીના પતિ હતા, એટલા માટે હું પણ તેમને જીજા કહેતી હતી, પણ હું તેમને જીજા નહોતી કહેતી. હું તેમને તેમના નામથી બોલાવતી હતી. તેમનું નામ જન્મ હતું. તેમની ઉંમર 27 વર્ષ હતી. હું જોવામાં ખૂબ જ સુંદર હતી અને તે મારાથી 1 વર્ષ મોટા હતા. હું મારી ફેમિલી સાથે ગામડામાં રહેતી હતી. આ વર્ષે જન્મએ કોલેજનું ફાઇનલ વર્ષ પૂરું કર્યું હતું, એટલે તે વેકેશન માણવા માટે મારા ઘરે આવ્યા હતા. જ્યારે પણ જન્મ અમારા માટે ઘરે આવતા હતા ત્યારે માતા પિતા ખૂબ જ ખુશ થતા હતા. જન્મ પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતા. તેની બોડી પણ જોરદાર હતી. તે તેની તંદુરસ્તી અને ખૂબ જ ધ્યાન રાખતા હતા. જ્યારે તે મારા ઘરે આવતા હતા તે મને જોતા જ રહી ગયા હતા. અમે બંને ખૂબ જ વાતો કરી હતી. મારા માતા પિતાએ સાંજે જમવાનું બનાવી જમ્યા પછી જન્મએ મારા માતા પિતાને પોતાની સાથે સૂવા માટે બોલાવી લીધા હતા. તે સવારમાં થોડું મોડા જાગતા હતા એટલે પિતા કામ માટે નીકળી ગયા. રસોડામાં રસોઈ બનાવવા લાગી હતી. થોડી વાર પછી હું રમવા તૈયાર થવા ગઈ. પછી હું ચા આપવા માટે તેમની પાસે ગઈ હતી તો તેમને મને જોતા જ રહી ગયા. તેમણે મને કહ્યું, આજે તું ખૂબ જ સુંદર લાગે છે. તું આટલું બધું તૈયાર કેમ થઈ ગઈ છે? કોના માટે થઈ ગઈ છે? મેં કહ્યું, આખા ઘરમાં અત્યારે તમે એક જ છો. તો તે કહેવા લાગ્યા, મારી માટે આટલું તૈયાર થવાની શું જરૂર છે? હું કે તારો પતિ છું? મેં કહ્યું, તમે પાગલ છો અને પાગલ જ રહેશો. મેં તેમના હાથમાં ચા આપી અને જતી રહી. માતા નાસ્તો ટેબલ પર ગોઠવી અને બાજુમાં બેઠા હતા. થોડી વાર પછી તે નાસ્તો કરવા માટે કિચનમાં આવ્યા. હું તેમની રાહ જોઈ રહી હતી. હું તેમની પાસે મારું કામ કઢાવવા માંગતી હતી. તેમને મારી અમાનતો જોઈ અને પછી તે આંખોમાં જોવા લાગ્યા. ત્યારે જન્મએ એક આંખ કરી કહ્યું, કાજલ, મારા હોશ ઉડી જશે. હવે અમે બંને હસવા લાગ્યા. હું નાસ્તો કરતાં કરતાં તેમને જોતી રહી હતી. એટલે મેં પૂછ્યું, શું તમે દૂધ પીવા માગો છો? જન્મ ડાઇનિંગ ટેબલ ઉપર જોવા લાગ્યા, પરંતુ ક્યાંય દૂધ હતું નહીં. એટલે જન્મએ કહ્યું, દૂધ તો પીવા માગું છું, પણ અહીંયા દૂધ ક્યાં છે? તું ખૂબ જ તોફાની થઈ ગઈ છે અને ખૂબ જ બગડી ગઈ છે. કોઈ પોતાના જીજુ સાથે આવી મજાક કરે? હું જન્મને કહેવા લાગી, તમને તરસાવવામાં મને પાપ લાગશે. હું તમારા સાથે થોડો સમય એન્જોય કરવા માગું છું. પ્લીઝ એક વખત મને હા પાડો. પણ મારા જીજુએ મારી વાત નહીં માની. જન્મએ પછી મેં બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. થોડી વાર પછી મા ઘરે આવી ગઈ અને સાંજે અમે બહાર જમવા માટે ગયા. પાછા આવીને હું જીજા સાથે વાત કરવા લાગી. વાતોમાં મેં પૂછ્યું, તમારી પાસે કોઈ સેટિંગ છે કે નહીં? મને બતાવો. જન્મએ કહ્યું, કાજલ કેવી વાત કરે છે, તું મારી વાત સમજતી નથી. આમ તો હું પણ તને પસંદ કરું છું, પરંતુ તારા પિતા મને દીકરાની જેમ રાખે છે. હું તમારી સાથે કોઈ એવું કામ નથી કરો તો એ તમારા પિતાને ગમે નહીં. મેં તેમને કહ્યું, હું ક્યાં ઢોલ વગાડીને આખા ગામમાં કહેવાની છું મારી સાથે આવું થયું છે. બસ તમારી સાથે થોડો એન્જોય કરવા માગું છું અને સમય માગું છું. અને જો તમારે મારી અમાનતોની મજા લેવી હોય તો હું એ પણ આપીશ. જન્મએ કહ્યું, અરે કાજલ, તું તો ખોટું લગાડી ગઈ. મેં તને કહ્યું કે હું દૂધ પીવા આવવા માગું છું. દૂધ પીવા માટે એટલા બધા ડરવાની શું જરૂર છે? ત્યારે તેમને કહ્યું, અરે તું તો ખૂબ જ ચાલુ છે. જિંદગીની અંદર દરેક ક્ષણ મજા લેવાનો છે. પછી જન્મએ કહ્યું, મારે દૂધ પીવું છે. એટલે મેં તેને કહ્યું, તમે જેટલું પીવા માગો છો તેટલું દૂધ હાજર છે. થોડા વાર પછી મને ખબર પડી ગઈ કે મારા જીજા પણ દૂધ માટે કેટલા તડપતા હતા. તેમને કલાકો સુધી દૂધનો ગ્લાસ મૂક્યો નહીં અને પછી તો તેને કહ્યું, મારે સવારી કરવી છે. તો તેમને કહ્યું, મને સવારી કરાવીશ, પણ એક શરત છે, જ્યારે હું કહું ત્યારે આવવું પડશે અને મારી વાત માનવી પડશે. જન્મએ હા પાડી અને પછી મેં રાત્રે તેમને બોલાવીને 3 કલાક સુધી સવારી કરાવી. ને પછી જીજાને સવારીની આદત પડી ગઈ હતી, તેથી મને દરરોજ મોજ કરાવતા હતા. હવે મને એની આદત પડી ગઈ હતી, જે મને દરરોજ જન્નતની સૈર કરાવતી. જો દોસ્તો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.